હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક લઈને આવ્યો છું, જે એનો રિવ્યૂ કરવાનો છું. અને આગળ મેં ભૂગોળ, ઇતિહાસ, કલ્ચર અને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં જે બુકો હતી મારી જોડે યુવાની, એ બધી ચર્ચા કરેલી. જો તમે કોઈ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. અને આજે હું બતાવવાનો છું વિજ્ઞાન અને ટેકનોલોજી, આ પ્રકારની મારી જોડે બુક છે. અને આ બુક છે એ કોન્સ્ટેબલમાં કામ નથી આવવાની, આ પીએસઆઈ માટે જ છે. જીપીએસસી 1-2, STI-DYSO એ બધી એક્ઝામ છે. અને આ પીએસએન એક્ઝામ છે, એમાં જે વિજ્ઞાન ટેકનોલોજી છે, અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રે જે ટેકનોલોજીનું છે એ પોર્શન માટે જ છે. આ કોન્સ્ટેબલમાં વિજ્ઞાન છે એ નથી. કોન્સ્ટેબલમાં જે વિજ્ઞાન છે એ 6 થી 10ની તમે જે વિજ્ઞાન અને ટેકનોલોજીની જે બુક આવે છે એ તમે વાંચી શકો છો. કેમ કે આ છે એ અવકાશ ક્ષેત્રે છે. જે DRDO હોય, નવા પ્લેન આવ્યા હોય, નવા હેલિકોપ્ટર આવ્યા હોય, નવી મિસાઇલ્સ લોન્ચ થઈ હોય, એ ડિટેલ આના માટે બતાવી છે. એટલે કોન્સ્ટેબલ માટે અલગથી હું વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક બતાવીશ, એ કરવાની છે. આમાં નથી કરવાની, આ પીએસઆઈ માટે જ છે. અને ચલો ચાલુ કરીએ બુકનો રિવ્યુ. તો દોસ્તો, આવી રીતે બુક છે. તો આ વિજ્ઞાન ટેકનોલોજી આવી રીતે છે. તો મેં આમાં ટીક કરી દીધા છે. જેટલા પીએસઆઈમાં ટોપિક છે એ બધા ટોપિક આમાં ટીક કરી દીધા છે. જો બતાવી દઉં, આ રહ્યા ટોપિક, જેમાં ભારતીય સંરક્ષણ ક્ષેત્રે પરિચય પહેલાં વાંચી લેવાની એકવાર શું આવે છે અંદર. પછી DRDOનો ઉદ્ભવ, વિકાસ અને અન્ય ઘટનાઓ સંસ્થાઓ, પીએસઆઈ મેં ટીક કરી દીધા છે. આમાં બધા મિસાઇલ વિકાસ કાર્યક્રમ, યુદ્ધના પરિણામ અને ભારતના મહત્ત્વના હથિયારો, આ હથિયારો. પછી ભારતના અન્ય દેશો સાથે સંરક્ષણ સંબંધ, પીએસઆઈ. અને સંરક્ષણ ક્ષેત્રે લગતા વર્તમાન મુદ્દાઓમાં જે કરંટ અફેર આવે છે એમાં વાંચી લેવું છે. સાયન્સ એન્ડ ટેકના સંદર્ભમાં હોય એ વાંચી લેવું. તો ચાલો ચાલુ કરીએ. આવી રીતે રંગીન જ છે, એટલે રંગીન બુક સારી, આમ આપણને વાંચવાની મજા આવે થોડી. આવી રીતે અવકાશના સામાન્ય પરિચય છે. આવી રીતે કે અવકાશમાં શું શું આવે છે. આ પ્રશ્ન પૂછાયેલો હતો કોન્સ્ટેબલમાં ગઈ વખતે. આ નહોતો, પણ એમાં એવું હતું કે પ્રકાશ વર્ષને શેમાં વપાય છે. આ પ્રશ્ન પૂછાય તો અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં મપાવવામાં આવે છે. એ પ્રશ્ન પૂછાયો હતો, પણ એ થોડુંક વાંધાજનક હતો કંઈક. તો રદ થયો તો કે નહીં એ તો ખબર નથી. બસ આવી રીતે ચાલુ થાય છે. આની અગાઉ પૂછાયેલા ક્વેશ્ચનો પણ આવી જાય છે. હવે અહીંથી આપણે મેઇન ચેપ્ટર જે વાંચવાના છે અહીંથી ચાલુ થશે કે વૈજ્ઞાનિકોનું ફાળો કયા હતા. વૈજ્ઞાનિકો તો આર્યભટ્ટ હતા. બહુ ટાઈમ પહેલાંથી ચાલુ થઈ જશે, ઈસવીસન પૂર્વેથી ચાલુ થશે. એટલે અહીંયાથી આર્યભટ્ટ, વરામિહિર ને બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય અને બધા ધીરે ધીરે પછી મોડર્ન આવી જશે. બધા ડૉક્ટર વિક્રમ સારાભાઈ ને એ બધા, APJ અબ્દુલ કલામ ને બધા આવી જશે આમાં. કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ. પછી ઉત્ક્રાંતિ આવી જશે. આ મેન ચેપ્ટર છે, આમાંથી વાંચવાનું છે. જે નવા ઇન્સ્ટિટ્યૂટ બન્યા હોય એ બધા આમાં ડિટેલ પ્રમાણે છે. કયા રાજ્યમાં આવેલા છે, શું આવેલું છે, બધું આમાં ડિટેલમાં બતાવેલું છે. એટલે આ બેસ્ટ છે. પછી છે આ લોન્ચ થયેલા, જે પહેલાં લોન્ચ થયું હતું એ ભારતમાં પ્રક્ષેપણ થયા હતા જે અલગ અલગ મિસાઇલ છે એ બધા અહીંયા બતાવી રહ્યા છે. 1 2 3 4 5 ચંદ્રયાનની પણ વાત થઈ જશે અહીંયા. આ PSLV પૂછાય છે, GSLV પૂછાય છે. એ બધું મોસ્ટ ઓફલી પૂછાતું હોય છે GPSC 1-2માં. તો આ વખતે PSIની એક્ઝામ થોડી હાર્ડ રહેવાની છે, એટલે કદાચ આવું બધું પૂછાઈ શકે આમાં. એટલે આ બુક બહુ સારી છે. જો તમારે લાવવી હોય તો તમે લાવી શકો છો. મારી જોડે પડી હતી એટલે મેં વિચાર્યું કે એક વિડીયો આના ઉપર બનાવી દો, એટલે પછી બનાવી દીધો. અને ઉપગ્રહો જે છે એ બધા મેન કરવાના જ છે, કેમ કે એમાં કયો ઉપગ્રહ ક્યાં છે એ બધા પૂછાય છે. IRS-1 આ બધા કઈ જગ્યાએ મુકાયેલા છે, કયા કક્ષમાં છે, પછી ભારતનું પ્રથમ ઉપગ્રહ કયું છે, આ તે બધું કોના સહાયથી મુકાયેલા છે, એ બધું આમાં ડિટેલમાં આપેલું જ છે. એટલે આ બુક સારી છે એના માટે. તો પછી દૂરસંચારના ઉપગ્રહો, ચેપ્ટર વાઇઝ બધું સારું છે. તો આવી રીતનું છે બધું. છેલ્લે આપેલું છે મેન આ ટોપિક કરવાના છે કે નવું શું આવ્યું છે. પછી આ મિસાઇલ વિકાસ કાર્યક્રમમાં મિસાઇલો કઈ છે. આ બેલેસ્ટિક મિસાઇલ, પછી ક્રૂઝ મિસાઇલ, આ બે તો પૂછાય જ છે દરેક વખતે. GPSCમાં હોય કે પછી કોઈક વાર ક્લાસ 3માં પણ પૂછાય છે. એટલે આ કરી લેવું કે કેટલી 5 પ્રકારની છે,
પછી લાંબા અંતરની મિસાઇલ કોને કહેવાય, ટૂંકા અંતરની મિસાઇલને શું કહેવાય, ઝડપી મિસાઇલ કઈ, આ યાદ રાખવાનું. આ મેન છે જે આ પૂછાયેલું છે કે 5 જુદી જુદી મિસાઇલો છે, કઈ કઈ છે, તો પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, આકાશના નાગ, અને એમના વિશે ડિટેલમાં આવેલું છે કે પૃથ્વી એ આટલી ડિટેલમાં આપેલી છે, એની રેન્જ કેટલી છે, કઈ સાલમાં થયું હતું. અગ્નિનું બી સેમ એવી રીતે સૌથી બધી આપેલી છે આમાં, એટલે જોઈ લેવું એકવાર. અને અત્યારે તો નવી નવી મિસાઇલો આવી ગઈ છે, તો કરંટ અફેર કરતા હોય તો એમાંથી થોડું એડ કરી લેવાનું એટલે બધું થઈ જાય. પછી આવે છે પ્લેન કયા કયા છે, તો મિલિટરી પ્લેન, બોઇઝ પ્લેન, હેલિકોપ્ટર બી કયા કયા છે એ બતાવેલા છે આમાં. આ પ્રકારના હેલિકોપ્ટર છે, તો આ અમુક વાર હેલિકોપ્ટરના નામ બી પૂછાઈ જાય છે. પછી આ નાનું હેલિકોપ્ટર બનાવેલું છે જે ડ્રોનનું કામ કરે છે, તો એવા પણ તમે ઉરી પિક્ચર જોયું છે તો એમાં કબૂતરનું જેવું ડ્રોન કામ કરે છે એવી રીતે પ્લેનનું ડ્રોન બનાવેલું છે, બસ એવી રીતનું છે. પછી મિસાઇલો એ INS વિક્રાંત ને બધા આવી જાય છે, આ યુદ્ધ જહાજો આપણા, તેના ઉપરથી એરફોર્સ પ્લેન ઉડાડતા હોય છે. પછી સબમરીન આવી જાય છે કે સબમરીન શું કામ કરે છે, કેવી રીતની હોય છે, કઈ કઈ સબમરીન આપણા જોડે છે અત્યારે, કઈ કામ કરતી બંધ થઈ ગઈ છે, બધું મતલબ આ બુક બધું કવર કરી દે છે આમાંથી જેટલો સિલેબસ છે PSIમાં એ. પછી નવો ડ્રેસ આવ્યો છે આપણા આર્મીના જવાનોનો, એ પણ બતાવે છે કે ઓલ્ડ કયો છે, ન્યૂ કયો છે. પછી બસ આટલું જ છે. અને આ ટોટલ 296 પેજની બુક છે, તો આ બુક સારી છે, તમારે લાવે તો લાવી શકો છો. હું તો આ 2 વાર વાંચી છે, હવે 3જી વાર વાંચીશ, એટલે બસ આજ માટે આટલું જ છે. તો દોસ્તો આ રીતે આ બુક સારી છે, તમારે લાવી હોય તો લાવી શકો છો. અને એક કોઈ બી તમારે ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. કોઈ કોમેન્ટ નથી કરતા, પણ કોઈ બી પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરો તો હું જવાબ આપીશ. અને એક ભાઈની કોમેન્ટ હતી કે તમે જે બુક બતાવો છો એ GPSC 1, 2ની છે, આમ તેમ છે, પણ સિલેબસ તો સેમ જ છે બધામાં. PSIનો તમે સિલેબસ ઉઠાવીને જોઈ લો, કોન્સ્ટેબલનો સિલેબસ ઉઠાવીને જોઈ લો, એમાં ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર આ 3 જે સબ્જેક્ટ છે એ કોમન જ છે. અને તમે એ ભાઈને ખબર નથી કે કઈ કોન્સ્ટેબલની એક્ઝામ કેવી હતી, બધાને ફાંફા પડી ગયા હતા અને બધા વિધાનોવાળા GPSCનું પેપર હોય એવું લાગતું હતું. એટલે આ જે એક્ઝામ છે એ તમે હાઈ લેવલથી તૈયારી કરશો, સારી રીતે તૈયારી કરશો અને મહેનત કરશો તો જ પાસ થવાશે. કેમ કે મેં ગઈ વખતે એક્ઝામ આપી હતી, મેં 1 લાઇનરના બધા મટીરિયલ વાંચ્યા હતા, તો એમાં થોડા માર્ક્સ માટે રહી ગયો હતો. એટલે મને ખબર છે કે તૈયારી કેવી રીતે, એટલે હું અત્યારે PSIની તૈયારી કરું છું, એટલે એમાં કોન્સ્ટેબલની બી તૈયારી થઈ જાય અને PSIની બી તૈયારી થઈ જાય. એટલે જો તમે બી તૈયારી કરતા હોય તો સારી ઓથેન્ટિક બુકો યુઝ કરો. કેમ કે અત્યારે લેવલ બધી ક્લાસ 3ની એક્ઝામ હોય, કોઈ બી એક્ઝામ હોય, અત્યારે લેવલ બધું હાર્ડ થઈ ગયું છે. એમાં જે કોન્સ્ટેબલની એક્ઝામ હતી એમાં ગઈ વખતે એમાં 4 થી 5 પ્રશ્નો UPSCના બેઠા પ્રશ્નો પૂછેલા, UPSCના. વિચાર કરો, GPSC તો દૂરની વાત. તો પછી મટીરિયલ તમે યુઝ કરી શકો છો, સારું જ મટીરિયલ યુઝ કરવાનો. હવે 1 લાઇનર કંઈ કામનું નથી. કેમ કે હસમુખભાઈ સાહેબ આપણા એક્ઝામ લે એટલે ખબર છે કે તલાટીની એક્ઝામ કેવી હતી, જુનિયર ક્લાર્કની એક્ઝામ કેવી હતી, એના પેપર એકવાર હું રિવ્યૂ કરી રહીશ. મારી જોડે પડ્યા છે જૂના પેપરો, તો એના રિવ્યૂ કરીશ. અને એનાલિસિસ કર્યા છે મેં કે કેવા ક્વેશ્ચનો પૂછાય છે, તો હું તમને પછી એનાથી અલગ વિડીયો બનાવીશ, તો તમે જોતા રહેજો અને ચેનલ પર બને રહેજો. કેમ કે ઉપયોગી વસ્તુ સાબિત થાય. કેમ કે હસમુખ સાહેબ પોતે એવું કીધું છે કે તે જૂના પેપરો જોઈને એ રીતની તૈયારી કરો કે શું કરાય શું નહીં. એટલે મેં એનાલિસિસ કર્યું છે, તો કયા ક્વેશ્ચન કેવી રીતે કરવાના એ હું દેખાડીશ. પછી મેં એક અલગ નોટ્સ બનાવી છે એની બી. અને એ ભાઈને એટલું કહેવું છે કે તમે તૈયારી કરતા હોય કે ના કરતા હોય, પણ તમે એકવાર એનાલિસિસ કરી જો જૂના પેપરની, પછી ખબર પડે કે પેપરનું લેવલ કેવું છે. હું GPSCના બુક્સ છે એ GPSCની બુક છે, પણ આ બુકો બધામાં કામ લાગે એવી છે. કેમ કે ઇતિહાસ કોઈ દિવસ બદલાવાનો નથી, પછી ભૂગોળ બદલાવાનો નથી, કે કલ્ચર બદલાવાનું નથી, ઇવન મેથ્સ રિઝનિંગ પણ બદલાવાનું નથી, બધામાં સેમ જ હોય છે. પછી GPSCની કરો કે પછી PSIની કરો કે કોન્સ્ટેબલની કરો, હા ખાલી લેવલ કોન્સ્ટેબલનું થોડું ઓછું રહેશે, બાકી PSIનું લેવલ ઓછું નહીં રહે. કેમ કે PSIમાં તો આટલું જ લેવલ રહેશે, GPSC જેવું જ લાગશે તમને એક્ઝામ આપશો તો બી. એટલે અત્યારથી તૈયારી એવી મોટી જ કરવાની, જેમાં નાની થઈ જાય આરામથી. પછી જાન્યુઆરીમાં STIની એક્ઝામ આવે છે, DYSOની એક્ઝામ આવે છે. પછી 2025માં માર્ચ કે એપ્રિલમાં
જીપીએસસી 1-2ની એક્ઝામ આવે છે. તો તમે જે રીતનો સિલેબસ અત્યારે પીએસઆઈને આપ્યો છે બેક ટુ જીપીએસસીનો જ છે, કંઈ ચેન્જ કર્યું નથી એમાં. બસ એટલે તૈયારી કરવાની સરખી રીતે અને કોઈનું વિચારવાનું નહીં કોણ શું કહે છે, આપણે આપણી રીતે કરવાની અને આપણે એક્ઝામ પાસ કરવાની છે. એટલે બસ આજ માટે આટલું જ છે. અને બીજું તો બસ આ કંઈ છે ને. બીજું તો હવે અર્થતંત્ર છે જે પીએસઆઈ માટે કામનું છે એનું બુક પડી છે મારી જોડે, તો એનું બુક લિસ્ટમાં એનું રિવ્યૂ કરી દઈશ. પછી રિવ્યૂ નહીં આવે પછી હું બ્લોગ જ બનાવીશ. મારા રિવ્યૂમાં બહુ ટાઈમ જાય છે કેમ કે અલગથી ટાઈમ કાઢવો પડે છે મારે, એટલે વાંધો નહીં. આટલા રિવ્યૂ આપી દો પછી બ્લોગ જ બનાવીશ. અને આજ માટે આટલું હતું. ચેનલ પર નવા તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ નવા બ્લોગમાં.